જય અલખદેવ અલખ ધણી રામા પીરની. અહીંયા આપણે આજે જે યુગ આવે છે અને યુગ વયા જાય છે એ યુગની વાત કરી તો કબીર સાહેબે તો વાત કરી છે અને ઘણા સંતોએ એ વાત કરી છે કે યુગો યુગોની વાત ક્યાં સુધી, અને આ જીવને કોઈ જાતનો સંતોષકારક થાય એવો કોઈ ઉપાય ખરા? એટલે પેલો યુગ સતયુગ આવ્યો અને સતયુગની અંદર જે વાતો હાલતી હતી એ વાતો ત્રેતાયુગમાં આવી. હવે ત્રેતાયુગમાં જે વાત આવી એ જ વાત દ્વાપર યુગમાં આવી. આ દ્વાપર યુગમાં જે વાતો હાલતી હતી એ જ વાતો આ કળિયુગમાં આવી. 4 યુગની વાતો અને આપણે સાંભળે જ આવી છે. આપણે કળિયુગ છે અને આપણે આ યુગોની જે વાતો સાંભળે આવી છે એ જ વાતો આપણા મા બાપ, જે આપણા બાપ દાદા હતા એ વાતો કરતા, અને એના બાપ દાદા વાતો કરતા, એ જ વાતો એના બાપ દાદા યુગો યુગની વાતો કરતા. એટલે યુગો યુગની વાતના જે વાતો ચાલતી જ આવે છે આની આ આદિ અનાદિથી જે વાતો ચાલતી આવે છે એ જ વાતો આપણે સાંભળ્યા આવી છે. પરંતુ આ જે વાત છે એ વાત તમે પૂરેપૂરી સાંભળજો. જ્યાં સુધી પરમાર્થના કામ નહીં થાય અને સતો ઉપદેશ નહીં મળે ત્યાં લગી આપણે ગમે એટલી વાતો સાંભળીશું એનો પાર આવે એમ નથી મારા બાપ. એટલે મારું એ કહેવાનું છે કે સતયુગની અંદર જે વાતો હાલતી હતી, બપોરમાં જે વાતો હાલતી હતી એ વાતો આપણે થોડીક કરીએ. આપણે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, આ દ્વાપર જે યુગ છે દ્વાપર યુગ કહેવામાં આવે છે. દ્વાપર યુગમાં દ્રૌપદ રાજા થઈ ગયા અને ભગવાન કૃષ્ણ થઈ ગયા છે. અને ત્રેતાયુગમાં ભગવાન રામ થઈ ગયા છે. અને સતયુગમાં તમને બધાને ખબર જ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય થઈ ગયા છે. અને માતા અષ્ટંગી એમના એ પુત્ર છે. એટલે આપણે હવે વાત કરી કે જે આ સૃષ્ટિનું સર્જન થયું છે એની અંદર 5 તત્વ છે. અને છઠ્ઠાને જીવની એની સાથે મેળવી અને માનવ દેહ રૂપી જે સર્જિત કરેલું છે એની અંદર નર નારી બે સર્જિત કરેલા છે. આ નર નારીનો આપણે વાત કરીએ તો સર્જિત નર નારીનું થયું છે એમાં જે જીવ માતર નર નારીમાં આવે છે
એની વાત અત્યારે હું કરું છું કે દાદા રામદેવ પીરનો તો નિજ્યા ધર્મ છે અને બીજ્યા ધર્મ. હવે દાદા રામદેવ પીરે નિજ્ય અને બીજ્યનો અર્થ હું બતાવ્યો છે. એણે એમ કીધું છે કે ભાઈ મેઘનો જે વર્ષા પડે છે અને એ વર્ષા પૃથ્વી ઉપર પડતા જ દળદળ દળદળ વરસાદ જે પાણી પીળ્યો છે એ વહેતો થાય છે અને નોખ નોખી નદીઓમાં વિહાર કરે છે. અને એ વિહાર કરતા કરતા ધીરે 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 કરતા નોખ નોખી નદીઓનો પાણી ભરાતા ભરાતા છેલ્લે જેને મહાસાગર કહેવાય, સમુદ્ર, ત્યાં પડી જાય છે. એટલે દાદા રામદેવ પીર કહે છે અહીંયા ઘણા મતને મતાર છે. નોખ નોખા મતોથી નોખ નોખા ધર્મ, નોખ નોખા સંપ્રદાય અને નોખ નોખા પંથો કર્યા છે, પણ મહાધર્મનો થાળો એક જ છે. આ દાદા રામદેવ પીરની વાત છે. મહાધર્મનો થાળો એટલે મહાધર્મ કયો? પોતે પોતાનો ધર્મ બજાવે, જે પુરુષાર્થના કામ કરે, આને મહાધર્મ ગણ્યો. અને આ મહાધર્મ ક્યારે સમજાય? જ્યારે તમે સતુ ઉપદેશ લઈ લ્યો અને સત્ય પુરુષ જે વાત કરી ગયા છે એની વાત તમને સમજાઈ જાય સતલોક વાસીની, ત્યારે આ ધર્મ ચાલુ થાય છે. હવે આપણે નિજ્યાને બીજા ધર્મની વાત કરતા હતા. એટલે બીજ્ય તો બીજ સંઘરવાનું કાર્ય તો માતા ધરતીનો છે. એટલે બીજ સંઘરવાનું કાર્ય માતા ધરતી કરે છે. અને એનું વરાળથી જે વાદળ બંધાય છે એ વાદળ સંઘરવાનું કામ અને ઝીલવાનું કામ આકાશ કરે છે. એ આકાશમાંથી જે વર્ષા પડે છે અને બીજો જે સંઘરાયેલો જમીનમાં છે એનું શોષણ કરે છે. એટલે એને શોષણ થતા પોષણ મળે છે. એ પોષણથી એ બીજો ફૂલ્યો ફાયલો થાય છે અને ફળ આપે છે. એટલે સર્જિત થાય છે. આ સર્જિત થાય છે અને માનવ રૂપે જે દેહ ધારણ થાય છે એમાં 5 તત્વ અને જીવ એમાં પ્રવેશ થતા જ આ સૃષ્ટિનું સર્જન થાય છે. જો સૃષ્ટિનું સર્જન દાદા રામદેવ પીર આ રીતે બતાવ્યું છે. એટલે બીજાને ફૂલો ફાલો કોણ કરે છે? જે આકાશની અંદર વરાળ થઈને વાદળો બંધાય છે, ત્યાંથી વર્ષા પડે છે. એમાંથી આ વર્ષાનું શોષણ કરી ઓલો બીજ વાવેલો પૃથ્વી ઉપર એનો અંકુર ફૂટે છે. એ તો આપણને સૌને ખબર જ છે કે અંકુર વિના આપણે કાંઈ પામી શકીએ એમ નથી. અંકુર થાય એમાં જ મોટો ઘેઘૂર વૃક્ષ થાય છે અને ફળ ફૂલ એમાં આવે છે. એટલે નોખ નોખા મતોથી અને નોખ નોખી માન્યતા જે કાંઈ વાતો કરે છે એનો અંત જ આવે એમ નથી.
પણ જો સત્ય આપણે જાણી લઈ અને સત્ય કોઈ માલમી મળી જાય તો સત્ય વાત જણાઈ જાય. નકર સત્ય જ્યાં સુધી નહીં જાણી ત્યાં લગી આપણે યુગોની વાતો કરશું કે પહેલાનો યુગ આવો હતો ને પહેલાનો યુગ આમ હતો ને પહેલાના હાસા માણસો હતા ને પહેલાના સત્ય ઋષિ મુનિ હતા અને સતલોક કહેવાતો. અત્યારે આ કળયુગ આવી છે, હળાહળું છે, આમાં ભગવાને ક્યાંય રહ્યો નથી. ના, ભગવાન તો સદા તમારી સાથે છે અને સદાય તમારા કામ કરતા છે. તો કામ કરતાને અકર્તા કેમ કહેવાય? કરતા પુરુષ કહેવાય. એટલે દાદા રામદેવ પીરે આ શબ્દ વાપર્યો છે, કબીર સાહેબે વાપર્યો છે, ઉગારામ બાપાએ આ વાત કરી છે. અને આપણે અહીંયાથી આગળ વધી તોય જે મહાવીર ભગવાન થઈ ગયા એણે પણ આ જ વાત કરી છે. અને રોહિદાસ છમાર જાતિમાં ગણાય છે, પણ બાપા માનવ જાતિ તો એક જ છે. જે હવની અંદર જે વસનાર છે એની જ વાત કરી છે. અને જ્યાં સુધી તમારી અંદર વસનાર છે એની માહિતી નહીં મળે ત્યાં લગી તમે સતો ઉપદેશથી અળગાશો. એટલે સતો ઉપદેશ લેવો હોય તો ત્યાં જાતિ વરણ રહેતો નથી, ત્યાં નીચ બુચ વરણ આવતા નથી, ત્યાં મનભેદ રહેતા નથી. એને સતો ઉપદેશ મળે છે. અને જે વાડા વરણના વાડામાં બંધાયેલો હોય છે એને કોઈ દી સતો ઉપદેશ મળતો નથી. કારણ કે આ કોની પાસે સતો ઉપદેશ છે એ તો જ્યારે આપણને એ ભેગા થાય અને એની વાતો સાંભળી ત્યારે આ સતો ઉપદેશની આપણને લાઈન મળે છે. અને એ લાઈન મળવાથી આપણું જીવન ધન્યતા પમાડી દે છે. પછી આપણે પુરુષાર્થના કામ કરવા, પરમાર્થના કામ કરવા એની એક જ લાગણી લાગી જાય છે. એટલે દાદા રામદેવ પીર તો અનેક વાત કરી છે. દાદા રામદેવ પીર હતા એના જે વિચારધારા હતા એનો ક્યારેક તો અભ્યાસ કરો, એની વાત તો સાંભળો કે દાદા રામદેવ પીર શું કીધું છે. અને આવા અનેક સંતો મહંતો જે આપણે થઈ ગયા છે એને આ જ વાત કરી છે કે આત્મા એને ઓળખવા માટે કોઈ માલમી હોય એની પાસે જાઓ અને સતો ઉપદેશ લઈ લ્યો. ભીમ સાહેબ થઈ ગયા, ત્રિકમ સાહેબ થઈ ગયા, રવિ સાહેબ થઈ ગયા, ભાણ સાહેબ થઈ ગયા, મોરાર સાહેબ થઈ ગયા, ખીમ સાહેબ થઈ ગયા. આ બધા આ લોકો વાતો કરે ગયા અને એ વાતોને આપણે સાંભળતા આવી. પણ એનો સતો ઉપદેશનો અર્થ હું સમજાતો નહોતો આપણને. અને જો નહોતો સમજાતો ને હવે કોઈ સમજાવવા માંગે છે તો સમજવા માંગતા નથી, એની વાત સાંભળવા માંગતા નથી. એટલે આપણને સતો ઉપદેશથી હર હંમેશા કાયમ અળગા રહેવાની એક ધબ અને આદત પડી ગઈ છે. એટલે આપણે ખોટી વાતમાં સહમત થાય છે, હાસી વાત કોઈની સાંભળવા માંગતા નથી. પરંતુ હાસી વાત જ્યારે જ્યારે મગજની અંદર ઉતરી જાય છે ને સાંભળવા મળે છે ત્યારે બધા પ્રશ્ન ત્યાં લઈ પામી જાય છે. અને સાંભળવી એ જ જરૂરી છે.